નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એગ્રી નોલેજ ચેનલમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હું રાઠોડ જગદીશ હાર્દિક સ્વાગત કરું છું. જો આપ આ એગ્રી નોલેજ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં. આપણે મગફળીના 10 પ્રશ્નો વિશે MCQ સ્વરૂપે ચર્ચા કરીશું. પ્રથમ પ્રશ્ન છે, ભારતમાં સૌથી વધારે મગફળીનું વાવેતર અને ઉત્પાદન કરનાર રાજ્ય કયું છે? તમારી સામે વિકલ્પ છે: A રાજસ્થાન, B ગુજરાત, C હરિયાણા, D ગોવા. સાચો જવાબ છે ગુજરાત. પ્રશ્ન નંબર 2, વિશ્વમાં મગફળીના ઉત્પાદનની દ્રષ્ટિએ ભારત કયા ક્રમે છે? વિકલ્પો છે: A પ્રથમ સ્થાને, B બીજા સ્થાને, C ત્રીજા સ્થાને, D ચોથા સ્થાને. સાચો જવાબ છે બીજા સ્થાને. પ્રશ્ન નંબર 3, વિશ્વમાં મગફળીનું સૌથી વધુ વાવેતર કયા દેશમાં થાય છે? વિકલ્પો છે: A ભારત, B ચીન, C અમેરિકા, D રશિયા. સાચો જવાબ છે ભારત. ચોથો પ્રશ્ન છે, નીચેનામાંથી મગફળીની કઈ ઉભળી જાત છે? વિકલ્પો છે: A GG20, B B95, વિકલ્પ C GG2, વિકલ્પ D GG11. સાચો જવાબ છે GG2. પાંચમો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ મગફળીની વેલડી જાત છે? તમારી સામે વિકલ્પ છે: વિકલ્પ A B95, વિકલ્પ B GG2, વિકલ્પ C GG5, વિકલ્પ D BAU13. સાચો જવાબ છે B95. પ્રશ્ન નંબર 6, નીચેનામાંથી મગફળીની કઈ અર્ધવેલડી જાત છે? વિકલ્પો છે: વિકલ્પ A B95, વિકલ્પ B BAU13, વિકલ્પ C GG2, વિકલ્પ D GG7. સાચો જવાબ છે BAU13. પ્રશ્ન નંબર 7, નીચેનામાંથી મગફળીની સાથે કયો અંતરપાક લઈ શકાય નહીં? વિકલ્પ A ઘઉં, વિકલ્પ B કપાસ, વિકલ્પ C દિવેલા, વિકલ્પ D સૂર્યમુખી. તો સાચો જવાબ છે ઘઉં. ઘઉંને આંતરપાક તરીકે મગફળીમાં લઈ શકાય નહીં. આઠમો પ્રશ્ન છે, મગફળીના પાકનું વાવેતર માટે બીજનું પ્રમાણ હેક્ટરે